નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત, સ્વાધ્યાય 9મું અડધું અને પા. તેમાં આજનો ટોપિક છે કેકના ભાગ પાડવા. તો અહીંયા જુઓ, સરસ મજાની એક કેક આપેલી છે. તો કેક તો બધાને ભાવે, તો એમાં શું કરવાનું છે? આપણે ભાગ પાડવાનું છે. તો જુઓ કોણ કોણ છે. એક તો રજનીના પપ્પા, પછી રજનીના મમ્મી, તેનો ભાઈ રાજુ અને એક રજની. તો કેકના 4 ભાગ પાડવાના છે. તો આખી કેકમાંથી બધાને સરખો ભાગ વેચવો હોય તો કેટલા ભાગ કરવા પડે? તો 4. તો અહીંયા જુઓ, દરેકને કેટલા ભાગ મળશે? આ કેક છે તો એમાંથી 4 ભાગ કરવાના છે. એક એના મમ્મીનો, પપ્પાનો, ભાઈનો અને એક પોતાનો. તો બધાને કેટલો ભાગ મળે? 4 ભાગ હતા, એમાંથી બધાને એકૂકો ભાગ મળે. તો તેને કઈ રીતે લખાય? તો 1/4, એટલે કે 4 કટકા હતા, એમાંથી બધાને એકૂકો કટકો મળે. તો એને શું કહેવાય? 1/4 અથવા તો 1/4. તો અહીંયા જે બાજુમાં કેક આપેલી છે તેમાં તમારે રંગ પૂરવાનો છે. હવે ત્યાર પછી કે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો કુલ 4 ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. તો જો એ મમ્મીની ભાગની કેક હતી તે કેને આપી દીધી છે? રજનીને. તો રજની પાસે કેટલી થઈ ગઈ? આ એના મમ્મીની હતી અને આ રજનીની હતી. તો એના મમ્મીએ રજનીને આપી દીધી. તો આ આખી જે છે તે કેની થઈ ગઈ? રજનીની થઈ ગઈ. તો 4 ભાગ હતા, એમાંથી 2 ભાગ તો રજની પાસે આવી ગયા. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે કે રજનીને કેટલા ભાગ મળશે? 2 ભાગ. એટલે 2 ભાગ એટલે કેટલી કેક થઈ? આખી હતી, એમાંથી અડધી કેક રજનીને આપી દીધી. તો તે કેટલી થઈ? કે 4 ભાગ હતા, તેને કઈ રીતે લખી શકાય? 4 ભાગ હતા, એમાંથી 2 ભાગ રજનીના. અથવા તો શું કહેવાય કે આ અડધા અડધા આપણે ગણીએ, અડધો આ બાજુ અને અડધો આ બાજુ. તો 2 ભાગ હતા, એમાંથી આ ભાગ રજનીનો. તો આ રીતે પણ લખી શકાય કે 1/2, 2/4 અથવા તો 1/2. અહીંયા 2 જ ભાગ ગણી, એક આ બાજુનો અને એક આ બાજુનો. એટલે આ 2 ભાગ થયા, એમાંથી 1 ભાગ એટલે આ એટલો ભાગ રજનીનો થયો. તો આ રીતે પણ લખી શકાય, અથવા તો 2/4 પણ લખી શકાય. હવે ત્યાર પછી રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો. તે પહેલાં રજની પાસે અડધી કેકનો 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ હતો. હવે આમાં શું કહે છે કે જ્યારે એની માતાએ એને કેક નહોતી આપી ત્યારે રજની પાસે કેટલી હતી? તો રજની પાસે આટલી હતી. એટલે કેકનો 1/2 ભાગ હતો, અડધી કેકનો. આ પહેલાં તો આ અડધી કેક, આ અડધી કેક થઈ. હાલો, આ અડધી કેક થઈ ગઈ. અડધી કેકનો 1/2 એટલે એના 2 કટકા કરવાના. છેદમાં 2 છે એટલે એના 2 કટકા કર્યા. એમાંથી અંશમાં કેટલા આપેલા છે? અહીંયા જો, છેદમાં 2 એટલે આ 2 કટકા થયા, એમાંથી આ 1 કટકો. તો આટલો કટકો રજની પાસે હતો. એ આખી કેકનો કેટલામાં થયો? ચોથો ભાગ. એટલે કે આખી કેકના 4 કટકા હતા, એમાંથી 1 કટકો થયો. તો આ રીતે પણ એને કહેવાય કે અડધી કેકનો 1/2 ભાગ અથવા તો આખી કેકનો ચોથો ભાગ. જે આ 4 કટકા કર્યા હતા એમાંથી આ ચોથો ભાગ, એમ પણ કહી શકાય. હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. તો રાજુને કેટલી મળી હતી? એમાં જે રાજુને મળેલી છે તે ભાગમાં જ રંગ પૂરવાનો છે. તો રાજુને કેટલી? આટલી કેક મળેલી હતી. આ એના પપ્પાને મળેલી, આ મમ્મીને, પછી આ રજનીને અને આ રાજુને. તો રાજુને આટલી કેક મળેલી, તો આમાં રંગ પૂરવાનો છે. હવે રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ. હવે જો, આ ભાગ છે રાજુનો, પછી આ અડધો ભાગ હતો કેનો? રજનીનો. તો આ બંને થઈને કેટલી મળી કહેવાય? કે 4 ભાગ હતા, એમાંથી 3 ભાગ મળ્યા. આ 1, 2 અને 3. તો શું લખી શકાય આને?
કુલ 4 ભાગ, એમાંથી 3 ભાગ મળ્યા તો 3/4 તરીકે એને લખી શકાય. હવે ત્યાર પછીનો ટોપિક છે લોભી કુંદન. અહીંયા જો એક કુંદન આપેલું છે અને એક કોળા વેચવાવાળા છે. તો આ જે કુંદન હતો તેને શું થયું કે એક દિવસ કોળાનો હલવો ખાવાનું મન થયું. તો એ જે કોળા વેચતા હતા ત્યાં ગયો અને શું કીધું કે મને કે 10 રૂપિયાનું કોળું આપો ને. તો આ જે કોળા વેચવાવાળા હતા એને શું કીધું કે આ જે ચોથા ભાગનું કોળું છે, એટલે આખું કોળું હતું એનો ચોથો ભાગ, એટલે આટલું કોળું થયું. તો કે આટલું કોળું છે ને તેના કેટલા રૂપિયા છે કે 10 રૂપિયા. તો આ કુંદન શું કહે, એ તો બહુ લોભી હતો, એટલે શું કહે કે તમે મને કે આટલા કોળાના કે 10 રૂપિયા લ્યો છો કે તો તમે મને કે અડધું કોળું ન આપો 10 રૂપિયાનું. તો આ જે કોળા વેચવાવાળા હતા તે શું કહે છે કે હું જે કોળું રાખું છું ને એ તો સારી ગુણવત્તાવાળું જ હોય છે, એટલે મારી પાસે એવું કોળું ન હોય કે જે તમને 10 રૂપિયામાં અડધું મળે, કે તમારે 10 રૂપિયાનું અડધું કોળું જોતું હોય તો બીજા વેચે છે તેની પાસેથી લઈ આવો. તો આ જો ચોથા ભાગની કિંમત કેટલી થઈ હતી 10 રૂપિયા, તો આખા કોળાની કેટલી થાય, આ જે ચોથા ભાગની 10 રૂપિયા. તો પછી આનું ગણિતો એના પણ 10 રૂપિયા થાય, એટલે 20 રૂપિયા. પછી આ ભાગના 10 અને આ ભાગના 10, તો ચારેયનો ભેગો કરીએ તો કેટલા થાય 10, 20, 30 અને 40 રૂપિયા. તો કેટલા થાય કુલ 40 રૂપિયા થાય. તો જ્યારે આ કુંદન છે એ બીજા પાસે જાય છે ત્યારે તેને શું પૂછે છે કે મારે 10 રૂપિયાનું કોળું જોતું હોય તો તમે કેટલું આપો. તો જે બીજો કોળો વેચવાવાળું હતું તે શું કહે છે કે અડધું કોળું આપું તમને. તો આ ફરી પાછો કુંદન શું કહે છે કે તમે મને કે 10 રૂપિયામાં કે અડધું જ કોળું આપો, કે તમે મને કે 3/4 ભાગનું આપો. તો 3/4 ભાગ એટલે શું થાય, તો અહીંયા પહેલાં જોઈ લઈએ કે આખા કોળાનો કેટલો ભાવ થાય. અડધું કોળું છે આના 10 રૂપિયા હોય તો આખા કોળા ભેગા કરીએ તો કેટલા થાય 20 રૂપિયા. અહીંયા બાજુમાં રીત લખેલી છે બંનેમાં, તો તે તમારે જોઈ લેવી કે ચોથા ભાગના 10, પછી બીજાના 10, ત્રીજાના 10 અને ચોથાના 10, આ રીતે 40 રૂપિયા થાય. આમાં અડધા ભાગના 10 અને બીજા અડધા ભાગના 10 એટલે 20 રૂપિયા થાય. તો અહીંયા આખા કોળાના કેટલા થાય 20 રૂપિયા. તો કુંદન એમ શું કહે છે કે તમે મને 10 રૂપિયામાં અડધું કોળું આપો છો, તો કે 3/4 ભાગનો આપો. અહીંયા જો કે શું માગે છે કે 3/4 ભાગ, એટલે કે 4 ભાગ હોય, આ 4 કટકા છે એમાંથી 3 ભાગ તમે મને 10 રૂપિયામાં ન આપો. પહેલાં જે હતા પહેલાં વેચવાવાળા એને શું કીધું કે ખાલી આટલું જ આવશે. પછી બીજાએ શું કીધું કે આટલું અડધું આવશે. અને પછી કુંદને શું માંગ્યું હોય કે મારે તો આટલું જ હોય છે, એટલે કે 4 કટકા હતા એમાંથી 3 કટકા, એટલે છેદમાં 4 અને અંશમાં 3, એટલે 4માંથી મારે તો 3 ભાગ જોઈ છે 10 રૂપિયાના. તો જે છેલ્લો વેચવાવાળો હતો એ શું કહે છે કે તમે એક કામ કરો ને, કે તમારે કે સાવ ફ્રીમાં જોતું હોય ને મફતમાં, તો કે ઓલું છાપરું છે ને અહીંયા એક વેલો છે ત્યાંથી જ તોડી આવો ને. તો કુંદન તો બહુ લોભી હતો, તો તેને શું થયું કે લાવ નહીં કે સાવ મફતમાં જ તોડી આવ. તે તો છાપરા ઉપર ચડ્યો, અને અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એની શું હાલત થઈ, છાપરા ઉપર ચડ્યો એવો પડી ગયો. તો ઝાઝો લોભ કરાય નહીં. હવે ત્યાર પછી વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. તો અહીંયા અમુક વસ્તુ આપેલી છે અને તેનો ભાવ આપેલો છે. તો આ જે વસ્તુનો ભાવ છે તે કેટલાનો છે 1 કિલોગ્રામ, એટલે તમે 1 કિલોગ્રામ ટમેટા લ્યો તો કેટલો છે 8 રૂપિયા. પરંતુ અહીંયા જે દાખલા આપેલા છે તેમાં આપણે શું શોધવાનું છે કે અડધો કિલોગ્રામ અથવા તો 3/4 ભાગ, એ રીતે તેનો ભાવ શોધવાનો છે. તો પહેલો દાખલો આપણે જોઈએ કે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી. તો આ જે સૂચિ આપેલી છે તેમાં કેટલી છે 8 રૂપિયા. ટમેટાના 1 કિલોગ્રામના છે 8 રૂપિયા, પરંતુ આપણે કેટલાના શોધવાના છે અડધો કિલોગ્રામ. એટલે અડધું એટલે કેટલા થાય કે 2 ભાગ છે એમાંથી 1 ભાગ. આ જો આખો ભાગ છે એમાંથી આ 2 કટકા કર્યા, એમાંથી આ 1 ભાગ લઈ લઈ, 2 કટકામાંથી 1 કટકો એટલે અડધું થઈ ગયું. તો કે અડધાના શું થાય 1 કિલોગ્રામના 8 રૂપિયા, તો અડધું એટલે 500 ગ્રામ.
500 ગ્રામના કેટલા થાય? તો આ રીતે આપણે ગણતરી કરવાની છે, ડાયરેક્ટ ગણતરી કરવાની નથી. તો 1/2 ગુણ્યા 8 એટલે 1/2 ગુણ્યા 8. તો 1 ગુણ્યા 8 એટલે શું થાય? 1 ગુણ્યા 8 1 8 8 અને છેદમાં 2 આમ થાય. હવે તો 8/2 એનો મતલબ શું થાય? 8/2 એટલે 2 ચોક 8 એટલે જવાબ શું આવશે? 4 રૂપિયા. ટમેટાની કિંમત શું થાય? 4. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ. તો કોની કિંમત વધારે છે? 1 કિલોગ્રામ એટલે અડધો કિલોગ્રામ ડુંગળી કે 1/4 કિલોગ્રામ ગાજરની? તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ કે અડધો કિલોગ્રામ એટલે કે 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત શોધવી પડે અને 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત શોધવી પડે. તો અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થાય? તો અહીંયા કિલોગ્રામના શું ભાવ છે? 10 રૂપિયા. તો અડધો કિલોગ્રામના કેટલા થાય? 10/2 એટલે કે 10/2 2 × 10 એ જવાબ શું આવે? અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત થાય 5 રૂપિયા. પછી 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત શું થાય? તો ગાજરનો શું ભાવ છે? 16 રૂપિયા. તો 1/4 ગુણ્યા 16. તો 16 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 16. એના છેદમાં 4 એટલે 16/4 ને કઈ રીતે લખી શકાય? ભાગાકાર કરી શકાય, અથવા તો શું કહેવાય કે 16 એટલે શું થાય? ચોકે ચોકે 16 થાય અને છેદમાં 4. તો આ 4 અને આ 4 કેન્સલ થઈ જાય એટલે પાછળ કેટલા વધે? 4. અથવા તો કઈ રીતે કરી શકાય ભાગાકાર કે આ 16 છે એના છેદમાં 4 એટલે આમ ભાગાકારમાં થયું તો ચોકે ચોકે 16. તો એ ગાજરનો જે છે જવાબ શું આવશે? 4 રૂપિયા અને ડુંગળીના 5 રૂપિયા. તો કોણ વધારે કિંમતી થઈ? કોની કિંમત વધારે થઈ? તો ડુંગળીની. હવે ત્યાર પછી છે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. તો 3/4 કેટલી થાય? તો એ કઈ રીતે ગણી શકાય? તો 3/4 ગુણ્યા 12. તો હવે 12 ગુણ્યા 3 કેટલા થાય? 12 × 36. 36/4. હવે આનો ભાગાકાર કરવાનો, અથવા તો ડાયરેક્ટ કરી શકો કે 4 × 9 = 36. તો જવાબ શું આવે? 9. તો આ દાખલાની રીત છે મેં અહીંયા ગણેલી છે. તો આ તમારે તમારી રફ બુકમાં એક વખત ગણી નાખવું, એ તમારું હોમવર્ક છે. અને ત્યાર પછીના દાખલા આપણે પછી જોશું. હવે ત્યાર પછી છે મહાવરો. આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે? દરેક આકૃતિની નીચે લખો. તો આ જો આકૃતિ આપેલી છે તો એમાં કેટલા ભાગમાં કલર કરેલો છે? તો પહેલી આકૃતિમાં શું છે કે સૌથી પહેલાં તો આપણે શું ગણવાનું કે કેટલા ભાગ કરેલા છે? પહેલી આકૃતિના કેટલા ભાગ છે? એક આ અને આ બીજો. તો જેટલા ભાગ હોય તેટલા ક્યાં આવશે? છેદમાં, એટલે કે આ નીચેના ભાગમાં. ત્યાર પછી કેટલા ભાગમાં કલર કરેલો છે તે ક્યાં આવે? અંશમાં, એટલે કે ઉપર. તો જવાબ શું આવશે કે 2 ભાગ છે. એટલે અહીંયા આપણે લખવાનું છે કે 2 ભાગ અને એમાંથી અંશમાં 1 ભાગમાં કલર કરેલો છે, એટલે એને શું કહેવાય કે 1/2 ભાગમાં કલર કરેલો છે. હવે ત્યાર પછીની બીજી આકૃતિ જોઈએ તો તેમાં કેટલા ભાગમાં કલર કરેલો છે? તો સૌથી પહેલાં તો કેટલા ભાગ કરેલા છે તેટલા આપણે છેદમાં લખવાના. તો 4 ભાગ કરેલા છે એને કેટલા ભાગમાં કલર પૂરેલો છે? તો 2 ભાગમાં, એટલે 2/4. હવે આને બીજી રીતે લખવું હોય તો શું લખી શકાય કે 2/4 છે. તો આમ પણ કહી શકાય કે આ જે આખો ભાગ છે નીચેનો ભાગ પૂરેલો છે, તો આના 2 જ ભાગ કરીએ આપણે તો શું થાય કે 2 ભાગ છે અને એમાંથી આ 1 ભાગમાં કલર પૂરેલો છે. તો 1/2 પણ એને લખી શકાય. અહીંયા બાજુમાં જુઓ કે 2 એટલે શું લખાય કે 2 × 1 અને 4 એટલે 2 × 2. તો આ 2 કેન્સલ થઈ જાય તો શું વધે? 1/2. તો આ રીતે પણ લખી શકાય. હવે ત્યાર પછી આગળનું સ્વાધ્યાય આપણે બીજા વિડીયોમાં જોશું. અને આ વિડીયોમાં જેટલું હોમવર્ક આપેલું હોય, ગ્રુપમાં જે હોમવર્ક મોકલવામાં આવે તે હોમવર્ક પૂરું કરી તેનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલી દેવો. જય હિન્દ, વંદે માતરમ.